પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે। એક દિવસની ગુજરાતના પ્રવાસે તેઓ આવી રહ્યા છે। પીએમ મોદી અમદાવાદ, મહેસાણા, નવસારી અને તાપીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને 44,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી થશે। થોડી જ વારમાં તેઓ એરપોર્ટ ખાતે પહોંચશે, જ્યાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે। ભારતનું સૌથી મોટું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પોતાની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે। હાલ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ સ્ટેડિયમમાં પહોંચ્યા છે। ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી 1.25 લાખ પશુપાલકો અને પશુપાલન વ્યવસાય તેમજ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હાજર રહેશે। સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત છે। સાબર ડેરીમાં ચીઝ પ્લાન્ટનું લોકાર્પણની સાથે સૌરાષ્ટ્રની ડેરીમાં પણ એક પ્લાન્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। GCMMFમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાની કુલ 18 જેટલી ડેરીઓનો સમાવેશ થાય છે અને આ તમામ ડેરીના પ્રતિનિધિઓ, પશુપાલકો અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે। અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું, જેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર છે। કુશાંક, હાલ કેવી તૈયારી, કેમ કે હવે બસ ગણતરીની મિનિટો અને પ્રધાનમંત્રીનું ત્યાં આગમન થવાનું છે? લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે। ગુજરાત મિલ્ક ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલી પર પ્રધાનમંત્રી તરફથી અલગ અલગ જાહેરાતો થઈ શકે તે પ્રકારની આશા અપેક્ષાઓ સાથે અહીંયા આગળ પશુપાલકો પહોંચ્યા છે। મળતી માહિતી અનુસાર મહેસાણા, બનાસકાંઠા સહિતનો જે વિસ્તાર છે ત્યાં આગળ હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે તેની પ્રધાનમંત્રી જાહેરાત કરી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે। તેની સાથે મહેસાણા અને બનાસકાંઠાના જિલ્લાઓમાં રેલવે લાઇનનું જે રિપીટેશન છે તેમાં પણ સુધાર આવી શકે તે પ્રકારની અને તેનું પણ અમલીકરણ છે તેની જાહેરાત પ્રધાનમંત્રી અહીંયા આગળથી કરી શકે તેમ છે। પશુપાલકોને એક સ્થળેથી બીજા સ્થળે, એટલે કે ખાસ તો નાની ડેરીઓમાંથી મોટી ડેરીમાં દૂધ પહોંચાડવા માટે જે રેલ બ્રોડગેજ લાઇન છે તેની સમસ્યાઓ સમયાંતરે સામે આવતી હતી, તેને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી, સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમના તરફથી જાહેરાત થઈ શકે તે પ્રકારનું અનુમાન છે। ગુજરાત મિલ્ક ફેડરેશન કે જેની નાના પાયેથી જાહેરાત દેશના લોખંડી પુરુષ સરદાર પટેલે કરી હતી અને તેની અંડરમાં આજે 18 થી 21 જેટલી દૂધ મંડળીઓ છે કે જે પોતાનું દૂધ છે તે આ મિલ્ક ફેડરેશન સુધી પહોંચાડતું હોય છે અને તેના પશુપાલકો અહીંયા આગળ હતા। કેટલાક પશુપાલકો સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે સરકાર પશુ ચિકિત્સક કેન્દ્ર, તેની સાથે પશુદાન અને પશુઓને અને ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળી રહે તેના અંગે કોઈ નિર્ણય કરે કે કોઈ જાહેરાત કરે તે પ્રકારની તેમની આશા અપેક્ષાઓ સાથે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ ખેડૂતો પહોંચ્યા છે। જે આંકડો છે તે લગભગ 1,20,000 ખેડૂતો સુધી પહોંચવાનો છે કે જે અલગ અલગ પશુપાલકો સાથે જોડાયેલા હોય। અમારી પાછળના દ્રશ્યો કે જ્યાં આગળ થોડી ક્ષણોની અંદર બંને નેતાઓ છે, ગુજરાતના બંને પડોતા પુત્રો છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી, તેઓ અહીંયા આગળ પહોંચે, ખેડૂતોની જે મેદની છે તેની સાથે સંબોધન કરશે અને અલગ અલગ ભેટ છે, વિકાસ કાર્યોની ભેટ છે તે આપશે। મહત્વનું છે કે સહકારિતા મંત્રી તરીકે અમિત શાહે ચાર્જ સંભાળ્યા બાદ આટલું મોટું જે કાર્યક્રમ છે તે પ્રથમ વખત થવા જઈ રહ્યો છે અને સ્વાભાવિક રીતે જેમાં દેશના પ્રધાનમંત્રી હાજર થતા હોય ત્યારે જે સહકારિતા વિભાગ છે તેને વધુ મજબૂત બનાવવા, સુદૃઢ બનાવવા અને મહેસાણા, બનાસકાંઠા, પાટણ જેવા જે જિલ્લાઓ છે ત્યાં આગળ પશુધનને અને પશુ ઉદ્યોગનો જે વ્યવસાય છે તેને વેગ મળે તેના માટે કેન્દ્ર સરકારના જે અલગ અલગ આયોજનો છે તે પણ આજે પશુપાલકો છે તેમની સમક્ષ ખુલ્લા મુકાય તે પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે। કુશાંક, આભાર આ જાણકારી આપવા માટે।